नहीं हम तिजोरी की चाबी सर जर जर लेट था तो त्यारे पंकज भाई आज अटवाना है बराबर ना હવે તો થોડા પાવ ભાજી આવી જાય आज मैं अरविंद ब्लॉगर आपका स्वागत करता हूँ इस घर में। हमारे घर में क्या क्या चीज रखी और कहाँ पे रखी है सब कुछ देखा होगा। आओ। चलो तो ये है वॉलेट हरेश का, मेरे पास रहता है। और ये हमारे हीरो स्प्लेंडर की चाबी और नहीं हम तिजोरी की चाबी नहीं देता था किसी અને આજ જમવાનું બનાવે શું જમવાનું બનાવે શું ચલો ભાઈ કે પાછળ પાછળ આ મારે જમવામાં શું બનાવ્યું છે રોટલા અને મગની દાળ અને ભાત હે જીરા રાઈસ અને પાપડ હવે કરવા બરાબર. એક ઉપર ના તળવા હું એમ પર ડાયટિંગ ની બહુ થઈ આપણે છે ને ભલે ડાયટિંગ રહી પણ પાપડ તળેલા ડાયટમાં જ આવે અને ફ્રેન્ડ ઘણાને કેવું હોય ખબર છે કે બાઇક ઉપર પેલું કરતા છે ને બરાબર હું તમને બાઇક બતાવું અરવિંદનું બાઇક કવર ઉપર કવર હતું ને એટલે કેવું થઈ ગયું દેખો બતાવું એને હા દેખો અરવિંદનું બાઇક છે બરાબર અને આ આપણું બાઇક આપણે એમ આજ થોડો ઘસારો પડ્યો પણ એટલું નહીં તો ફ્રેન્ડ ઘણાને કેવું હોય ખબર છે કે ઉપર કવર કરાવતા હોય ને એ કવર ન કરાવાય કેમ કે આવું થઈ જાય અરવિંદ કે કેટલો એકદમ બકવાસ એમ લોખંડ થઈ ગયું બરાબર એટલો કાટ થઈ ગયો અને મારું બાઈક કેવું લાગે આગળ ખૂબ જ ખરાબ લાગે એટલે અરવિંદને ખર્ચો આવી ગયો તો ફ્રેન્ડ જમવા બેસી ગયો અને આજ જમવામાં ઘણું બધું હોય જેમ કે પાપડે અરવિંદે કીમસૂર નાખ્યું હવે હું સૂરીશ અને ડુંગળી ટમાટા છે અને ફર્સ્ટ ક્લાસ દાળ છે જીરા રાઈસ છે આ બાજરી રોટલા ને છે જીરા રાઈસ પડે છે બરાબર અને અરવિંદ પાપડ કેવા લાગે તને મજા આવી જાય તો 50 રૂપિયા હાલ પાપડના એકના 30 રૂપિયા મસાલાવાળાના 50 રૂપિયા અને મસ્ત રાજસ્થાની દાળ બની ગઈ દાળ તો મારી ફેવરેટ છે ફ્રેન્ડ देखो अरविंद ने पंकज भाई आई गए पंकज भाई तुम्हारे लेट था जर लेट था तो त्यारे चार चौक प्रोग्राम बनाए त्यारे जबर लेट था आવું કોક કેવી પોઝિશન ઊભી રહી જાય હા નસીબ નહીં સેવા પહેલાં પંકજભાઈ ખરેખરમાં બીજી જગ્યાએ જમવા જવાનો હતો તો એ સેવા કરવા ફટાફટ આવી ગયા અને વાગ્યા બીજાને જમાડી આ દેખો આમાં મસ્ત है पूरा પેલામાં એમ કરી 7:30 વાગ્યા બરાબર તોય પણ પૂણા 8 થવા તોય હવે જમાડવા જઈએ બરાબર અને હવે આજે અમે 4 જણા છો બોલો અરે હું પંકજભાઈ હરેશભાઈ અને મારા ભાભી તો એડો જઈએ જમાડવા देखो फ्रेंड आ तेजल है ने लेवा आई गई है खाવાનું પહેલા એમને હલ્દી પછી જઈએ તેજલદાર આવવાનું કે લે आज फ्रेंड देखो जमवामो है मीठा दाल भात बराबर आज खूब लेट થઈ ગયું है કારણ શું है ખબર है કેમ કે પિકઅપ ડાલું હાજર નતો એટલે હવે હાલ દઈએ બરાબર કેટલા વાગે શું કહો તેજલબેન એ આ તો બહાર જાય ના ઘરે નથી હું જમાડવા ગયો બરાબર અરવિંદભાઈ બાઈક માં તો સ્ટોરે પડ્યું ના देखो हमारे पंकज रोम भाइयों करे बाइक लेना है पंकज भाई आज अटवाना है बराबर ना નાના પાડ મને સેટ કરો તે હા એવું કોઈ જવાનો હોત તો એમ पंकज भाई શું કહે છે પહેલા શું પહેલા પહેલા સેવા પહેલા સેવા એ બીજાને બધાને બોલાવજો ફટાફટ
देखो फ्रेंड આપણે પ્રસાદી લઈ લીધી કેમ ખબર હે કેમ કે આજ દાળ ભાત બન્યા હે મજા આવી જશે આપણા ફેવરેટ હે બરાબર મીઠી મીઠી વસ્તુ ખાઈએ એટલે અને આ દેખો અને આ દેખો આ તેજલે ખાવા બાઈ ગઈ હે અરવિંદે ખાવા બાઈ ગઈ આ કારણ શું હે ખબર તેજલ તો એમ કહેતી હતી કે પતિ જશે એટલે મને નહીં મળે તો અને એવું નહીં અમે ફટાફટ જમી લઈએ બરાબર એટલે શું ખબર હે ભૂખ લાગી એટલે સોરી બ્રો રાતના વાગ્યા હે 9 વાગી ગયા હે પણ શું હે ખબર હે આજે જમવાનું વધી ગયું હે બતાવજે એલા કારણ શું હે ખબર હે કે અમે લેટ જમાડવા પહોંચ્યા હતા એટલે ખરેખરમાં ખૂબ જ એમ લેટ થઈ ગયું હે ને એટલે કોઈએ લીધું જ નહીં અને દેખો દરિયા ઉપર દાળ પડી ગઈ હતી એટલે શ્રમણ ભમણ થઈ ગયું હે સેટર કાલ તો ધોવાનો વારો આ દેખો આહા અને ઓગળી ઉપર એ થોડું બળી ગઈ એ કોઈ નહીં સેવા કરતો થોડી તકલીફ થાય શું કહેવા એટલે નોર્મલ હે આ તો અને તો ફ્રેન્ડ હવે જઈએ અડધું હે અમારે સ્ટોર હે એટલે એમાં મૂકી દઈશું એટલે કાલે એડજસ્ટ થઈ જાય કાલ સવારમાં જ હાલ દઈશું તો ફ્રેન્ડ અમે આવી ગયા છે સેન્ડવિચ ખાવા માટે જેને બી ખાવું હોય તો આવી જાઓ अंकल सैंडविच में क्या हुआ है સારું गरम नहीं બના ભૂખ લાગ્યું अंत कम सैंडविच खाया आज ખબર નહીં કોઈ રીલ્સમાં જોયો આવી રીલ્સો ના આવે તો થોડા પાઉંભાજી આવી જાય મંચુરિયન ને બંધ કરો ફ્રેન્ડ દેખો આપણે સેન્ડવિચ ખાઈ અને ઘરે આવતા રહ્યા અને અમે પણ ખાઈ લીધું આજ જમવાનું એમ એ જ ખાઈ લીધું હતું એટલે અને ઊંઘ આવી ગઈ હતી બરાબર મને યાદ આવ્યું કે બ્લોગ એન્ડ તો કરે જ નહીં આ દેખા તો હોઈ ગઈ તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો ચેનલ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ